સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસી સિસ્ટમમાં ટેકનિકલી ખામી સર્જાતા 100થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. આ મોટા વિલંબના કારણે દિલ્હી એરપોર્ટ એડવાઇઝરી જાહેર કરીને જણાવાયું હતું કે એટીસી સિસ્ટમમાં સમસ્યાના કારણે ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થઈ રહ્યો છે. ખામી વહેલી તકે દૂર કરવા ડાયલ સહિત તમામ હિતધારકો સક્રિય છે. જોકે મુસાફરોને વધુ માહિતી માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરાઈ હતી અને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ્સમાં ખામી હતી, જે ફ્લાઇટ પ્લાન આપતી ઓટો ટ્રેક સિસ્ટમ એટલે કે એએમએસ માટે માહિતી પૂરી પાડે છે. વિલંબના અહેવાલ બાદ સ્પાઇસજેટે એડવાઇઝરી જાહેર કરી કે દિલ્હીમાં એટીસીની ભીડના કારણે તમામ આવક જાવક અને તેના પછીની ફ્લાઇટ્સ પર અસર થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી કે તેઓ તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસતા રહે. એર ઇન્ડિયાએ પણ વિલંબની પુષ્ટિ કરતા કહ્યું કે દિલ્હીમાં એટીસી સિસ્ટમમાં ટેકનિકલી સમસ્યા તમામ એરલાઇન્સમાં ફ્લાઇટ સંચાલનને અસર કરી રહી છે, જેના કારણે એરપોર્ટ પર અને વિમાનમાં લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે અને વિલંબ થઈ રહ્યો છે. સ્પાઇસજેટ એરલાઇન્સે પણ આ સંબંધમાં જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં એટીસીની ભીડના કારણે તમામ આગમન, પ્રસ્થાન અને તેના પરિણામે થનારી અન્ય ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે.